ઠક્કર છે। હું રાજકોટ ખાતે છેલ્લા 22 વર્ષથી પણ વધારે સમયથી કાનના ગળાના સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું। તાજેતરમાં અમારી ઠક્કર હોસ્પિટલ ખાતે એક અનોખો કિસ્સો આવ્યો, જેમાં 2.5 વર્ષનું બાળક માધવ સિરેશિયા, ખરેડી ગામ, માધવના પિતા કેતનભાઈના જણાવ્યા પ્રમાણે છેલ્લા 1.5 મહિનાથી માધવને શરદી, ઉધરસ, કફની તકલીફ હતી। અનેક દવાઓ કરાવી, એક્સરે કરાવ્યા। અંતે એક્સરેની અંદર એવું માલુમ પડ્યું કે માધવ કંઈક ગળી ગયો છે અને કેતનભાઈના જણાવ્યા પ્રમાણે 1.5 મહિના પહેલા એ પથ્થર ગળી ગયો હતો। ઓક્સિજનનું પ્રમાણ 70% થઈ ગયું હતું, SpO2 ખૂબ જ ઘટી ગયું હતું। જ્યારે અમારી પાસે આવ્યા, શ્વાસમાં અત્યંત તકલીફ પડતી હતી, બાળકની હાલત ખૂબ ગંભીર હતી। તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ બાળકને ઓપરેશન થિયેટરમાં લઈ દૂરબીન વડે, જેને બ્રોન્કોસ્કોપી પ્રોસિજર કહેવાય છે, 1.5 મહિનાથી શ્વાસનળીમાં ફસાયેલો પથ્થર કાઢી આપવામાં આવ્યો છે। આપ જાણી શકો છો કે કોઈ વસ્તુ 1.5 મહિનાથી અંદર ફસાયેલી હોય તો શ્વાસનળીની દિવાલને કેટલી ડેમેજ કરે। કાઢતી વખતે પણ ધ્યાન રાખવું પડે કે શ્વાસનળીની દિવાલની અંદર પથ્થર ઘસાઈને નીકળે તો શ્વાસનળીની દિવાલ ચીરાઈ જાય। આવા અનેક બાળકો જે ઘણી વખત માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે કે બાળક રમતા રમતા કંઈ પણ વસ્તુ મોઢામાં નાખી દે અને કેટલી ગંભીર પરિસ્થિતિ સર્જાય। સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। બાળકની હાલત એકદમ સ્વસ્થ છે। એક્સરેની અંદર પથ્થર દેખાય છે, જે આપને બતાવવામાં આવે છે, અને જમણી બાજુની શ્વાસનળીમાં પથ્થર ફસાયેલો હતો અને 1.5 મહિનાથી આજુબાજુ કફ હતો, બાળકને ન્યુમોનિયાની અસર હતી। નાની અમથી બાબત કેટલું ગંભીર પરિણામ લઈ શકે એવો આ તકેદારીરૂપ કિસ્સો છે। તો માતા પિતાએ ખૂબ ચેતવણીરૂપ કિસ્સો છે, એટલે બાળકોનું ધ્યાન રાખવું જોઈએ કે કંઈ પણ વસ્તુ આવી નાની મોટી વસ્તુ મોઢામાં ન નાખી દે। થેન્ક યુ। મારું નામ કેતન સરસિયા, ગામ ખેરડી। મારા છોકરાને 1.5 મહિનાથી કફની બધી તબલ હતી। પછી અમે ફોટો પડ્યો, પછી એને આમાં પથરો આવ્યો શ્વાસનળીમાં, પથરો આવ્યો એટલે પછી અમે આવ્યા ડૉક્ટર ઠક્કર સાહેબની ત્યાં, હિમાંશુ સાહેબની ત્યાં, આપણે વિદ્યાનગર મેઇન રોડ ઉપર ઠક્કર હોસ્પિટલમાં। પછી ત્યાં કારણે આપણે છોકરાનું ઓપરેશન કરાવ્યું, હાવ નોર્મલ દૂરબીનથીનું ઓપરેશન થઈ ગયું। અત્યારે છોકરાની ઉંમર હતી 2.5 વર્ષ, છોકરો હાવ નોર્મલ છે। અત્યારે કોઈ વસ્તુ કાંઈ તબલ નથી। અમે આભાર માની ઠક્કર સાહેબનો। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।